ગણપતિ ઉત્સવ અને ઈદે મિલાન પર્વને અનુલક્ષીને મૈધરપુરા પોલીસે સુરત શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે મૈધરપુરા પોલીસ સ્ટેશનથી ભાગળ 4 રસ્તા સુધી વિસ્તૃત પેટ્રોલિંગ યોજાયું। ઝાપા બજાર વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકોએ પોલીસનું ફૂલો વડે સ્વાગત કર્યું। સુરતમાં ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદના પાવન તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ શકે તે માટે મૈધરપુરા પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગ યોજાયું। મૈધરપુરા પોલીસ સ્ટેશનથી લઈને ભાગળ 4 રસ્તા સુધી પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી। પેટ્રોલિંગ દરમિયાન પોલીસની ટીમે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પણ મુલાકાત લીધી હતી। ઝાપા બજાર વિસ્તારમાં સ્થાનિક મુસ્લિમ સમાજના લોકોએ પોલીસનું ફૂલો વડે સ્વાગત કર્યું। સાથે સાથે શાંતિ અને એકતાના સંદેશ સાથે સમગ્ર વિસ્તારમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું। મૈધરપુરા પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આવા તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત રહે તે માટે સતર્કતાપૂર્વક પગલાં લેવામાં આવી રહ્યા છે। શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પોલીસ જનતાના સહયોગથી કામગીરી કરી રહી છે। મૈધરપુરા પોલીસ ચોકડીયા પોલીસને આવેલી છે, તેમાં આજ રોજ ત્રણેય પોલીસ કર્મીઓ સાથે જે સેન્સિટિવ પોઈન્ટ છે, રૂટ છે, જ્યાં હિન્દુ મુસ્લિમની વસ્તી છે તે જગ્યામાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને રસ્તામાં જેટલા પંડાળો આવેલા છે તે પંડાલોની વિઝિટ કરવામાં આવેલી છે। પંડાલોની વિઝિટ દરમિયાન જેટલા આયોજકો છે તમામને મળીને પંડાલોમાં સીસીટીવી કેમેરા રાખવાનું છે અને જે પણ એ લોકોની સમસ્યા હોય એ લોકો અમારી સાથે નિખાલસપૂર્વક ચર્ચા કરે તે રીતે વાતાવરણ ઊભું કરવામાં આવેલું છે અને જેટલા આપણને લાગે કે ભાઈ પેટ્રોલિંગ કરવા જેવી જગ્યા છે તે તમામ જગ્યાએ પેટ્રોલિંગ કરવામાં આવેલી છે અને આગામી જે તહેવાર શાંતિથી ઉજવાય તે માટે જેટલા પોસ્ટ વિસ્તારમાં કે ડિવિઝન વિસ્તારમાં જેટલા અસામાજિક ગુનામાં પકડાયેલા અસામાજિક તત્વો છે તેના ઉપર પોલીસ તરફથી અટકાયતી પગલાં લેવામાં પણ કામગીરી ચાલુ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।